વચનામૃત ભાન 361 પત્રાંક 423 મુંબઈ કારતકવદ નમ સંમત 1949 બે લીટીનો જ પત્ર છે. આ પત્ર કુંવરજી મગનલાલ ઉપર છે. એમાં લખે છે, ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે. એ વાત ફરી ફરી વિચારી તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા યોગ્ય નથી. ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે. પ્રમાદ એટલે આળસ. પ્રમાદના ઘણા પ્રકાર કૃપાલદેવે કહ્યા છે. આખો પાઠ જ મોક્ષમાળામાં કૃપાલદેવે લખ્યો છે. પાઠ 50 એમાં જણાવે છે, પત્રાંક 423 એમાં કૃપાલદેવે કહ્યું, ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે. એટલે પ્રમાદ ઘટાડવાનો જો લક્ષ્ય હોય, ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એટલે પ્રમાદ એટલે શું તે કૃપાલદેવે આખો પાઠ જે મોક્ષમાળામાં લખ્યો એમાં પ્રમાદ એટલે ધર્મની અનાદરતા અથવા ઉન્માદ, આળસ, કસાય એ સઘળા પ્રમાદના લક્ષણ છે. પ્રમાદ એટલે ધર્મની અનાદરતા, એટલે ધર્મ સારો છે એ ભાવ નહીં, તે અનાદરપણું છે. આ ધર્મ પ્રત્યે આદર નથી. બીજું ઉન્માદ, એ પણ પ્રમાદનું લક્ષણ છે. ઉન્માદ એટલે શું? મોહનું ગાંઠપણ. એટલે ધર્મની જેને કાંઈ જ પડી ન હોય, ધર્મની કોઈ ગરજ ન હોય, તે છે મોહનું ગાંઠપણ. એ ઉન્માદ, એ પણ પ્રમાદ છે. આળસ એટલે ધર્મ કરવામાં ઢીલ, આળસ, તે પણ પ્રમાદ. કસાય, વિષય કસાય, વિકતા, સ્નેહ અને નિદ્રા, એ જે 15 પ્રકાર પ્રમાદના કયા, તે પણ પ્રમાદ જ છે. એટલે 5 એના વિષયોમાં પ્રવૃત્તિ, એ પણ પ્રમાદ. ક્રોધ, માન, માયા, લોભમાં પ્રવર્તવું, તે પણ પ્રમાદ. વિકતા એટલે સ્ત્રી કથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા, એ પણ પ્રમાદ. અને નિદ્રા, એ તો આપણે સામાન્ય કહીએ છીએ કે ભાઈ એને ઊંઘે સૂવે છે એટલે પ્રમાદ કરે, આળસ કરે. અને સ્નેહ, મોહ, રાગ કરવો કોઈ, એ પણ પ્રમાદ. ટૂંકામાં આત્મા સિવાયની બધી સંસારની પ્રવૃત્તિ એ બધો પ્રમાદ જ છે. એટલે કૃપાલે આખો પાઠ લખીને એમાં એકદમ બધો ખુલાસો કર્યો. અને બળી પ્રમાદની વ્યાખ્યા. એટલે પ્રકૃષ્ટપણે, પ્રમાદ. પ્રમાદ એટલે આમ આળસ સામાન્ય અર્થ થાય, પણ એટલે પ્રકૃષ્ટપણે, મદ એટલે ચૂકી જવું, એટલે આત્માનો લક્ષ્ય ચૂકીને બીજા કામમાં પ્રવર્તવું, તે પ્રમાદ છે. આત્માનું લક્ષ્ય ચૂકાઈ જાય અને બીજા કામમાં સંસારી પ્રવૃત્તિમાં જીવ ગળા ડૂબ થઈ જાય, એ બધો પ્રમાદ છે. કૃપાલદેવે ટૂંકામાં ઘણું સુંદર વર્ણન મોક્ષમાળા શિક્ષાપાઠ 50 કર્યું કે ભગવાને ઉત્તરાધીન સૂત્રમાં ગૌતમને કહ્યું કે હે ગૌતમ, મનુષ્યનું આયુષ્ય ડાબણી અણી પર પડેલા જલના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતા વાર લાગતી નથી, તેમાં મનુષ્ય આયુ જતા વાર લાગતી નથી.
ડાબની અણી એટલે ઘાસની અણી પર પડેલું બિંદુ થોડીક હવા આવે કે નીચે પડી જાય, તેમ આ જીવન મનુષ્યનું આયુ જતાં કંઈ વાર લાગતી નથી. ક્ષણમાં આયુષ તૂટી જાય, મળી જાય માણસ. અને એમ ક્ષણ જતાં તો અનંત કાળ વહી ગયો, છતાં કૃપાલી કે સિદ્ધિ થઈ નહીં. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા યોગી છે. સમયમ ગોયમ મા પમાય. એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ, ગોયમાં એટલે ગૌતમ. હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. અને બીજો એ કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગનો જે સમય કહેવાય છે તેટલો સમય પણ પ્રમાદ ન કરવો. હવે કોને કહ્યું? ગૌતમ સ્વામી. હવે એ 4 જ્ઞાનના ધરતા, કેટલી ઊંચી દશા પામેલા, એમને પણ મહાવીર ભગવાન કહે કે હે ગૌતમ, એક સમયનો પ્રમાદ ન કર. એક તો અવસર આવ્યો છે, જેમ કે આપણને સર્વ પ્રકારે અવસર આવ્યો છે. બધી સામગ્રી છે, ખાવા પીવાની, ભગવાનની ભક્તિ કરવાની, આવું સ્થાન, સાચા પુરુષની આજ્ઞા, સાચો મોક્ષ માર્ગ મળ્યો. હવે કે જે થોડો પ્રમાદ કરવા, થોડો પુરુષાર્થ કરવામાં બાકી નહીં રાખવું. એટલે હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. અને બીજો એ કે મેષાનું મેષ એટલે આંખ મીચીને ખોલીએ, આ મેષાનું મેષ કહેવાય. એમાં આંખ મીચીને ઉઘાડીએ એટલા સમય માત્ર પણ, એટલા સમય મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગનો જે સમય કહેવાય છે. સમય શું? આની વ્યાખ્યા સમજાવી કૃપાલે કે તમે આંખ મીચીને ખોલો, કેટલો સમય ગયો? એમાં અસંખ્યાત સમય વહી ગયા, તેમાંનો એક ભાગ. એટલે અહીંયા લખ્યું મેષાનું મેષ એટલે આંખ મીચીને ઉઘાડીએ એટલા સમયમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવું. કારણ દેહ ક્ષણ ભંગુર છે. કાળ શિકારી માથે ધનુષ્ય બાણ ચઢાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાલ થઈ રહે છે. ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે. આજ કરીએ, કાલે કરીએ એમ કરતાં આયુષ્ય પૂરું થઈ જશે. કાલ શિકારી માથે ધનુષ્ય બાણ ચઢાવીને ઊભો છે. તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી પહેલાં બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી આવે પછી પાળ બાંધવા જાય તો બને જ નહીં. મરણ આવી ગયું, હવે કે આરાધના કરો પછી શું થાય? એ વાત ગઈ. એ તો પહેલાંથી જ વિચારીને કામ કરે તો જ થાય. કાળ શિકારી માથે ધનુષ્ય બાણ ચડાવીને ઊભો છે. લીધો, પેલાને લીધો એને લેશે, આપણો પણ નંબર લાગવાનો નિશ્ચિત છે. મરણ બધાને આવવાનું જ છે, પણ પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરતું રહી જશે. માટે કે છે કાલ કરે છો આજ કર, આજ કરે છો અબ, પલ મેં પ્રલય હોયગી ફિર કરેગા કબ. અને અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી. આપણને તો સબ પ્રકાર સે અવસર આ ચૂકા હૈ, કોઈ જાતની ખામી નથી. હવે જી પ્રમાદ કરે તો ક્યારે કરશે? પ્રભુ શ્રી કે આ બ્રહ્મા નહીં કરીશ તો શું કાગડા કૂતરાના બ્રહ્મા થશે? ત્યાં પ્રભુ શું થવાનું છે? અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. ઘણા હોશિયાર સમજુજનો જ્ઞાની પુરુષો તે તો અપ્રમત્ત ગુણસ્થાને કરેલા જ્ઞાની મુનિઓ એ તો સર્વોપાધિ ત્યાગી અને રાતને દિવસ ધર્મમાં સાવધાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. એટલે કે નિરંતર આત્મા વિચારે કરીને મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. એમ પળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો એટલે દેશવીરથી શ્રાવક,
વિચક્ષણ, પેલા અતિ વિચક્ષણ નાની પુરુષો. રાત દાડો સર ઉપાધિ ત્યાગીને ધર્મ સાવધાન થાય તે અતિ વિચક્ષણ પુરુષો. વિચક્ષણ એટલે દેશ વિતિ શ્રાવક કે મુમુક્ષુ, જેને ઘરનો ત્યાગ કર્યો નથી, એટલે એ પણ રાત દિવસના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે અને અવસરે અવસરે ધર્મ કર્તવ્ય કરતા રહે છે. પર્વના દિવસોમાં પણ મૂઢ પુરુષો, મૂઢ એટલે અવિવેકી, મોહી, જેને મોહ વિશેષ છે, એવા મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજ શોખ અને ભીખતા તેમજ રંગ રાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિ રૂપ પામે છે. મૂઢ એટલે અજ્ઞાની પુરુષો સામકાલ કાઢે નિદ્રામાં. 8 કલાક તો સુવામાં જતા રહે. એટલે 60 વર્ષની ઉંમર હોય તો 20 વર્ષ તો ઊંઘમાં જ જાય. 8 તરી 24, 8 કલાક, 8ના 3 ટુકડા પાડો, 24 કલાકમાં એટલે 1/3 ભાગ જીવનનો ઊંઘમાં જ જાય. અને મૂળ પુરુષો નિદ્રા, આહાર, ખાવા પીવામાં, મોજ શોખમાં અને વિકતા, શ્રીકથા, દેશકથા, રાજકથા, ભોજન કથામાં અને રંગ રાગમાં એટલે 5 ઇન્દ્રિયોના વિષયોમાં આયુષ્ય પૂરું કરી નાખે છે. એટલે એક કવિએ કહ્યું છે કે સજ્જન પુરુષો આમાં કાળ કાઢે. સજ્જન પુરુષો કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહે નવા. કાવ્ય શાસ્ત્રના વિનોદમાં કાલો ગચ્છન્તિ ધીમતામ, ધી એટલે બુદ્ધિમાન પુરુષોનો સમય સામો જાય કાવ્ય શાસ્ત્રના વિનોદમાં, સત્શ્રુતના સ્વાધ્યાયમાં. જ્યારે મૂર્ખાણામ સમય જાય નિદ્રિયા, સુવામાં, કે કલહેનવા, કજિયા કંકાસમાં કે વિષયોમાં. નિદ્રિયા કલહેનવા એમ વિચક્ષણ પૂરતો તો અહોરાતના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજ શોખ અને વિકતા તેમજ રંગરાગમાં આયુષ્ય વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ શું આવે? અધોગતિ રૂપ, ખોટી ગતિએ જાય. આવી અમૂલ્ય તક મળી આત્મકલ્યાણી, તે પણ આવી રીતે વેડફી નાખી. જેમ બને તેમ યત્ન અને ઉપયોગથી ધર્મ સાધ્ય કરવો યોગ્ય છે. યત્ન એટલે બાહ્ય પ્રવૃત્તિ કરતાં સાવધાન રહેવું. તે યત્ન અને ઉપયોગથી એટલે ભાવપૂર્વક, મનની તલ્લીનતાપૂર્વક. જેમ બને તેમ યત્ન અને ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય છે. ઉપયોગ એ જ ધર્મ છે. 60 ઘડીના અહોરાત્રમાં 20 ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ. આ વાત કરી. 60 ઘડીનો એક 24 કલાક થાય, દિવસ થાય, રાત દિવસ. એમાં 8 કલાક એટલે 20 ઘડી તો નિદ્રામાં ગાળીએ છે. બાકીની 40 ઘડી ઉપાધિ, ટેલ ટપ્પા અને રજડવામાં ગાળીએ છે. એ કરતાં એ 60 ઘડીના વખતમાંથી 2-4 ઘડી વિશુદ્ધ ધર્મ કર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય. 2-4 ઘડી એટલે એક ઘડી 24 મિનિટની, એક સમયકાલ 48 મિનિટ કે 1.5 કલાક, એટલો બી સમય 24 કલાકમાં જો આત્મકલ્યાણ માટે ઉપયોગમાં લઈએ તો કૃપાલ કે એનું પરિણામ કેવું સુંદર થાય. કાલે કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી દે. પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. ચક્રવર્તી કે આખી રિદ્ધિ આપી દઉં, મને એક પળ અથવા અમુક સમય મને વધારી આપો, મારી જિંદગી નહીં બને. એક પળ વ્યર્થ ખોવાથી એક ભાવ હારી જવા જેવું છે. એમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે. કેવી રીતે એક ભાવ હારી જાય એક પળમાં? તો કે એક ભાવમાં એવો નિર્ણય કરે કે તેથી ભાવ હારી જાય, નરકનું આયુષ્ય બંધાઈ જાય.
એવો નિર્ણય કોઈ થઈ જાય એક પળમાં તો. માટે કે છે એક પળ વ્યર્થ ખોવાથી એક ભાવ હારી જવા જેવું છે, એમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે. આ પ્રમાણે એક પળનો પણ પ્રમાદ મહાપુરુષો કે કરવો નહીં જોઈએ. અનાદિથી પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી. તથાપી આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી, એ જે અતિશય ખેદકારક છે. અનંતવાર પ્રમાદને લઈને આ જીવ ચાર ગતિમાં રજડ્યો, છતાં એને હજુ આત્મજાગૃતિ આવતી જ નથી. એટલે કૃપાલદેવ અહીંયા શું કે આ પત્રમાં કુંવરજી મગનલાલને લખે છે, ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે. એટલે વિષય, કસાય, વિકતા, નિદ્રા અને સ્નેહ આ પ્રમાદના 15 ભેદને ઘટાડવાનો જો લક્ષ્ય રાખે તો એને મોક્ષ માર્ગના વિચારમાં એને લઈ જાય, વિચારમાં સ્થિતિ કરાવે. અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે. એટલે વિચાર એટલે આત્મવિચાર એને મોક્ષ માર્ગમાં સ્થિતિ કરાવે છે. એ વાત ફરી ફરી વિચારી તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. કૃપાલજી કે કોઈ પણ આ વાતને ફરી ફરી વિચારીને તે પ્રયત્ન ભલે ત્યાં અમારો વિયોગ છે તો પણ આ પ્રયત્ન કરવું ઘટે છે. એ વાત ભૂલવા યોગ્ય નથી. ત્યાં પણ પુરુષાર્થ જારી રાખો. પ્રમાદ કરોમાં પત્રાંક 486 પાનું 391 કૃપાલજી જણાવે છે, 2 લીટીનો જ પત્ર છે, વધારે છે, પણ સુઈગળાંગ સૂત્રનું વીર્ય અધ્યયનની 2 લીટી અહીંયા લખી છે કૃપાલદેવે. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે કૌંસમાં કહ્યું છે. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. પ્રમાદ એટલે પ્રમાદના 15 ભેદ આપણે જોઈએ. વિષય 5 ઇનના 5 વિષયો, શબ્દરૂપ, રસગંધ, સ્પર્શ, 4 કસાયો, ક્રોધમાં નાયલોપ, અમય પ્રવૃત્તિ એ પણ પ્રમાદ, અને વિકતા 4, શ્રીકથા, દેશકથા, રાજકથા, ભોજન કથા, અને સ્નેહ કોઈથી રાગ કરવો એ 1, અને નિદ્રા, આળસ, શું પ્રમાદ છે. એ આ 15 પ્રકારનો પ્રમાદને શ્રી તીર્થંકર દેવ કર્મ કહે છે. એથી કર્મ બંધન જ થાય. અને અપ્રમાદને એટલે અપ્રમત્ત દશાને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. જે મુનિઓ તો આત્મવિચારે કરીને નિરંતર જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. એટલે અપ્રમત્ત દશા છે એ અકર્મરૂપ દશા છે. અને પ્રમત્ત દશા છે, જે આ પ્રમાદ છે તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે. કે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. સુખ કે દુઃખ, જ્ઞાની કે અજ્ઞાની બધાને ઉદયમાં આવે, કર્મ બધાને હોય, પણ જે વિષય કસાયમાં પ્રવૃત્તિ કરે અજ્ઞાની રાગથી, ભાવથી, મોહથી, તો નવીન કર્મ બંધ કરે. અને જ્ઞાની એમાં લેપાતા નથી, માટે એમને બંધ છે જ નહીં. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપે એવું આત્મ સ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે. જ્ઞાની બંધાતા નથી, જ્યારે અજ્ઞાની ફરી અપ્રમાદ રાગદ્વેષ કરીને નવીન કર્મ બંધ કરે છે. વળી પત્ર સુધામાં
કહે છે બ્રહ્મચારીજી પ્રમાદ વિશે. 225 પાનમાં જણાવે છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો છે, તેનો જવાબ લખે છે. પત્રાંક 222 પત્ર સુધા. પ્રમાદ વિશે પ્રથમ આપને લખેલું, એક પળ ખોવી તે એક ભાવ ગુમાવવા તુલ્ય છે. એક પળ ખોવી તે એક ભાવ ગુમાવવા તુલ્ય છે. તે વિશે પાછળના પત્રોમાંથી જોવા વિનંતી છે. જી પરમાં વૃત્તિ રમે તે ખરી રીતે પ્રમાદ છે. આત્મા સ્વભાવને છોડી સ્વરૂપનો લક્ષ્ય મૂકી દઈ અને પરમાવૃત્તિ રમે તે ખરી રીતે પ્રમાદ જ છે. તે અનાદિની કુટેવ ટાળવા દ્રઢ નિશ્ચયની જરૂર છે. અનાદિની પ્રમાદ કરવાની જીવની કુટેવ જ આદત છે. એટલે જીવને ઊભો હોય તો બેસવાનું મન થાય અને બેઠો હોય તો સુવાનું મન થાય. એવી એની ટેવ છે અનાદિની. એટલે બ્રહ્મચારી કે અનાદિની કુટેવ આ ટાળવા દ્રઢ નિશ્ચયની જરૂર છે. તે ઓછો કરવાનો જેણે નિશ્ચય કર્યો છે કે મારે પ્રમાદ ટાળવો જ છે, તે મહાપુરુષો કાળના મુખમાં પેસથી અનેક પળોને ઝૂંટવી લઈ જેટલો અવકાશ મળે તેમાં મોક્ષ માર્ગ કે આત્માના વિચારમાં રહે છે. સમય તો પ્રતિ સમયે જઈ રહ્યો છે. કાળ સમય એમાંથી ઝૂંટવી લઈ પડો કોણ? મહાપુરુષો. અને તે સમયને મોક્ષ માર્ગ કે આત્માના વિચારમાં ગાળે છે. પ્રમાદ ઓછો કરવો જ છે. એ લક્ષ્ય ચૂકાય નહીં તો જે કરવું છે તેનો વિચાર થાય. મારે પ્રમાદ કરવો જ નથી એવો જો દ્રઢ નિશ્ચય અને લક્ષ્ય ચૂકાય નહીં તો જે કરવું છે તેનો વિચાર થાય. અને કર વિચાર તો પામ કહ્યું છે તેમ આત્મ સ્વરૂપનો નિર્ણય થાય તેમાં પ્રમાદ ન થાય ત્યાં સુધી અપ્રમત્ત રહેવાય. તે જ માર્ગમાં કે આત્મામાં સ્થિતિ છે. આ પુરુષાર્થ છે. મારે પ્રમાદ કરવો જ નથી. એટલે ઉપયોગને હંમેશા સમ્યક ભાવમાં રોકી રાખવો એ જ ખરો પુરુષાર્થ છે. વળી 510 પાન ઉપર જણાવે છે પત્ર સુધામાં પાનું 510. ભાવમાં આત્મા જ છે. આત્માનો જ ઉપયોગ. હા, એ જ દ્રવ્ય મન તો એક ઇન્દ્રિય છે. જેમાં આંખને બધી છે ને એવું મન છે. અષ્ટ પાંખડીના આકારે એ દ્રવ્ય મન છે. આમ કંઈ દેખાય નહીં, ઓપરેશનથી કંઈ દેખાય નહીં, સૂક્ષ્મ છે. પણ ભાવ મન તો આત્મા પોતે જ છે. કોણ કરે છે? ભાવ પોતે જ કરે. એટલે પોતે જ છે. એટલે પોતે જ પોતાનો વેરી અને પોતે જ પોતાનો મિત્ર છે. સારા ભાવ કરીને પોતાનો જ ઉદ્ધાર કરે અને ખરાબ કરીને પોતાને જ ડૂબાડે. પોતે જ કરે છે. કોઈ ઈશ્વર કરતા નથી. અહીંયા 551માં પત્રમાં બ્રહ્મચારીજી લખે છે કે જો કોઈ જોશીએ હાથ જોઈને કહ્યું હોય કે આ મહિનામાં તમારી ઘાત છે, તો કેટલી બધી ચેતવણી જીવ રાખે છે. આ એટલે એક જોશીનું કહેલો એને અસર કરે. અને જ્ઞાની એટલું બધું કહે તો પ્રમાદ કરીશ નહીં, મરી જશે, કાલે તું જીવીશ કે નહીં એની એને અસર નથી થતી. એ વાત અહીંયા બ્રહ્મચારીજી કહે છે. જો કોઈ જોશીએ હાથ જોઈને કહ્યું હોય કે આ મહિનામાં તમારી ઘાત છે, તો કેટલી બધી ચેતવણી જીવ રાખે છે. દેવું કરે નહીં, કોઈ મોટા કામ હાથમાં લે નહીં, કંઈક નિવૃત્તિ મેળવી, દાન પુણ્ય જપ તપ સારા કામમાં ભાવ રાખે કે ભાઈ મારે તો મરી જવું છે, થાય એટલું સારું કરી લઉં.
પાપ કરતાં ડરે કે પાપ કરીને હવે મરી જવું નથી, આટલો વિશ્વાસ અજ્ઞાની એવા જોશીનો જીવને આવે છે. આટલો વિશ્વાસ અજ્ઞાની એવા જોશીનો જીવને આવે છે, પણ સત્પુરુષો પુકારીને કહે છે તે જ માનવા યોગ્ય છે કે આ અનિત્ય અસાર સંસારમાં જીવ મહેમાન જેવો છે. 2 દાડા રહ્યો ન રહ્યો ત્યાં તો મરણ ઝડપીને ઉપાડી જશે. કોઈ તેને અંત વખતે બચાવનાર કે દુઃખમાં ભાગ પડાવનાર નથી. એકલો આવ્યો છે અને નહીં ચેતે તો ખાલી હાથે એકલો ચાલ્યો જશે. માટે આ નાશવંત દુઃખની મૂર્તિ જેવા દેહમાં મોહ રાખીને આત્માને ઘણા કાળ સુધી રીબાવવું પડે તેવા કામમાં મોહમાં ચિત્ત રાખવા જેવું નથી. માટે જેવું નિશ્ચિત છે તો કે આ નાશવંત દુઃખની મૂર્તિ, શરીરને આપણે સુખનું સાધન માનીએ, નાની કે આ દુઃખનું ઘર આ જ છે. આપણને બધા સંસારી જીવને દુઃખ છે તે શરીરના લીધે છે. સિદ્ધ ભગવાનને શરીર નથી તો એમને કોઈ દુઃખ નથી. આપણે બધું દુઃખ આ શરીરને લીધે છે. એટલે એને શું કહ્યું? આ નાશવંત દુઃખની મૂર્તિ એવા આ દેહમાં મોહ રાખીને આત્માને ઘણા કાળ સુધી રીબાવવું પડે. દેહમાં ઘણો મોહ કરે, નવા દેહ ધારણ કરવા પડે, બીજા દેહ તણું, બીજા આ દેહે આત્મભાવના તો રીબાવવું પડે. તેવા કામમાં મોહમાં ચિત્ત રાખવા જેવું નથી. આખા લોકમાં 84 લાખ જીવા યોનિમાં જીવ રજડ્યો, અનંત દુઃખ ભોગવ્યા, પણ પોતાનો આત્મા સમીપ જતાં તેનું ઓળખાણ થયું નહીં. 84 લાખ જીવાનીઓ ભટક્યો, અનંત દુઃખ ભોગવ્યા, પણ પોતાનો આત્મા જે સમીપ જ છે, પોતે જ છે, છતાં તેનું ઓળખાણ થયું નહીં. આત્માના સમાધિ સુખનું ભાન થયું નહીં. દુર્લભ મનુષ્ય દેહ, ઉત્તમ કુલ, આ બધી સામગ્રીઓ આપણને પ્રાપ્ત છે. દુર્લભ મનુષ્ય દેહ, દેવ દુર્લભ. સમ્યક દ્રષ્ટિ દેવો તો હંમેશા ઈચ્છે કે અમને મનુષ્ય ક્યારે મળશે અને શીઘ્ર આત્મકલ્યાણ કરી સંયમ આરાધી અને કેવળ જ્ઞાન પ્રગટાવી મોક્ષે ચાલ્યા જઈએ. આમ સમ્યક દ્રષ્ટિ દેવો દેવલોકમાં હંમેશા ઈચ્છે છે માનવ દેહને, જે આપણને પ્રાપ્ત છે. દેવ દુર્લભ મનુષ્ય. ઉત્તમ કુલ, સત્સંગ અને સત્સાધન પામ્યા છતાં જીવ પ્રમાદ છોડે નહીં તો કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. આવી બધી સામગ્રી ઉપલબ્ધ છતાં આ જીવ તેનો સદુપયોગ કરીને આત્માને ઓળખે નહીં, રાગદ્વેષ કશાય ભાકોને ઘટાડે નહીં, તો કે છે કોઈ દિવસે કલ્યાણની આશા રાખવી નહીં. કર્મ બાંધવામાં જીવ સૂરો છે. કર્મ આવે એવા કારણો મેળવે છે, પણ કર્મ છૂટે એવી પરમ કૃપાળુ દેવની કોઈ શિખામણ લક્ષ્યમાં લેતો નથી, તો તેની શી વળે થશે? અનંતકાળથી કડાકૂટ કરતો આવ્યો છે, કર્મનો ભાર વધારતો આવ્યો છે. તેથી નિવૃત્ત થયા વિના, કંઈ અવકાશ લઈ સંયમ આરાધ્યા વિના જીવને શાંતિ ક્યાંથી આવશે? સંયમ વગર સુખ ક્યાંથી મળશે? માટે એક પરમ કૃપાળુ દેવ, એ જ એક મહારાજ તો સાચા સ્વામી છે. તે મને ભવો ભવના દુઃખમાંથી ઉદ્ધાર કરનારા છે. તેની ભક્તિ આ ભવમાં મળી છે તો મરણ જેવા ભયંકર દુઃખના પ્રસંગે પણ તે છોડીશ નહીં. તેને જ આશરે જીવવું છે અને તેને જ આશરે આ દેહ છોડવો છે. બીજે ક્યાંય ચિત્તને ભટકવા દેવું નથી. એવો નિશ્ચય તરવાનો કામી હોય તે કરે છે, અને તે પરમ પુરુષના નિશ્ચય અને આશ્રયથી તરે છે. નિશ્ચયને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. અને તે પરમ પુરુષના નિશ્ચયને આશ્રયથી તરે છે. માટે પરમ દુર્લભ એવી શ્રદ્ધા પરમ દુર્લભ.
માટે પરમ દુર્લભ એવી શ્રદ્ધા દિવસે દિવસે વર્ધમાન થાય તેવી ભાવના કર્તવ્ય છે. જી આ સંસારના સુખ ઝેર દેવા છે. આ સંસારના સુખ ઝેર દેવા છે અને દુઃખ તો સર્વને અનુભવમાં છે. તો કંઈ પણ સંસારી કામના મનમાં હોય તે કાઢી નાખી એક પરમ કૃપાળુ દેહમાં વૃત્તિ વારંવાર વાળી તે મહાપુરુષ જે દેહાતીત દશામાં પરમ અમૃતમય આત્મિક સુખમાં નિરંતર મગ્ન છે. કૃપાલદેવ શામાં મગ્ન છે? દેહાતીત દશામાં પરમ અમૃતમય આત્મિક સુખમાં નિરંતર મગ્ન છે. તેની જ ભાવના અભિલાષા પીપાસા ચાલુ રહે એમ વિચારવા યોગી છે. જી ભક્તિ ભક્તિ ને ભક્તિ એ જ આધાર છે. જી આ પ્રમાણે આ પત્ર બ્રહ્મચારીએ પૂરો કર્યો. એટલે કે નાનીઓની વાત એને લક્ષમાં આવતી નથી. એ ચેતાવે જોશીની વાત બેસે પણ આ નથી બેસતું. એટલું મિથ્યાત્વનું ગાઢપણું છે. એટલે ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એક જીવને મોક્ષ માર્ગની વિચારમાં સ્થિતિ કરાવે અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે. એ વાત ફરી ફરી વિચારી તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જેવી નથી. પુરુષાર્થ ગમે ત્યાં પણ કે છે જારી રાખવો. પુરુષાર્થ વગર જીવનું ઠેકાણું નહીં પડે. 689 પાન વચનામૃતમાં તેમાં જણાવે છે આનું 689. એટલે પ્રમાદ શું કરે છે? ઉપદેશ આયામાં કહ્યું 14 પૂર્વધારી 11મેથી પાછો પડે છે. તેનું કારણ પ્રમાદ છે. 14 પૂર્વધારી 11મા ગુણસ્થાનક છદ્મસ્ત વિતરાગ છે. 11મું 12મું 13મું એ છદ્મસ્ત વિતરાગ દશા છે. 11મેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે છે કે હવે મને ગુણ પ્રગટ્યો. આવા અભિમાનથી પહેલે ગુણસ્થાન કે જઈ પડે છે. હવે આવા મહાપુરુષો મેં સૂક્ષ્મ માન અહંકાર મને ગુણ પ્રગટ્યો એવા અભિમાનથી ઠેઠ પહેલે ગુણસ્થાન કે આવી જાય છે 11મેથી. અને અનંતકાલનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું. કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે જ છેતરે છે. હરેક પ્રકાર આપણી વૃત્તિઓ આપણને સમજાવી દે કે આમાં શું, આ તો ચાલે, આટલું તો ચાલે, એમ કરો તો કંઈ બાદ ના આવે. એમ ધીમે ધીમે એમ કરતો એવો પડી જાય કે ઠેઠ પહેલે આવી જાય. 14 પૂર્વ છે તે આખું 12મું જે દ્રષ્ટિવાદ છે જે વિચ્છેદ ગયું એમાં તેનો ચોથા ભેદમાં આ 14 પૂર્વ છે. તેમાં 7મું પૂર્વ તે આત્મપ્રવાદ નામનું છે જે આજે તો વિચ્છેદ છે તેના આધારે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ લખી છે, આપણને આપી છે. પણ પ્રમાદ હોય તો બધું કૃપાળુ કહે ને પ્રમાદથી આત્મા મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. એટલે હંમેશા જાગૃત રહેવા કહ્યું છે. ભક્તિ સ્વાધ્યાય ના બળે હંમેશા જાગૃતિ રાખવી. પ્રમાદ કે છે નહીં સેવો. એટલે નિયમિત આપણને આજ્ઞા પણ આપી. રોજ સવાર સાંજ પણ ભક્તિ કરવાનું કહ્યું, રોજ સ્વાધ્યાય પણ કરવાનું કહ્યું. તેથી ક્યારે પણ શિથિલતા ના આવે, જાગૃતિ બની રહે હંમેશા. વળી 5-619 પર જણાવે છે 5-619
મુમુક્ષુ પત્રાંક છે 829, મોરબી, મહાવદ અમાવાસ 1954. અંબાલાલ ભાઈ ઉપર આ પત્ર છે, 2 લીટીનો જ છે. મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો. મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો. હારવાનો અથવા નિરાશ થવાનો કંઈ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી. મુમુક્ષુપણું દ્રઢ થાય એમ કરો. એટલે છૂટવાની કામના તીવ્ર થાય, જિજ્ઞાસા ને ઉત્તેજન આપો, દ્રઢ કરો. છૂટવું જ છે જન્મણથી, એવું મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો. હારવાનો કે નિરાશ થવાનો કોઈ હેતુ નથી. દુર્લભ યોગ આપણને પ્રાપ્ત થયો છે. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડો પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી. આપણને કેટલી બધી પુણ્યના ફળમાં આજે જે આપણી સ્થિતિ છે તે પૂર્વે ઘણી કોઈ આરાધનાનું ફળ છે. પહેલાં તો મનુષ્યપણું જ પ્રાપ્ત થવું અતિ દુર્લભ. તેમાંથી એક દુર્લભ સામગ્રી આપણને કેટલી બધી મળી ગઈ, તો કે તમને બધી વસ્તુઓ પ્રાપ્ત છે. એટલે દુર્લભ યોગ ઠેઠ પરમાર્થ માર્ગ, સત્ય માર્ગ સુધી પહોંચી ગયા. કિંચી શ્રદ્ધા થઈ, દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી હવે થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવો નહીં. હવે તો પુરુષાર્થ જારી રાખો. થોડા માટે આ તો ઠેઠ પહોંચી ગયા, કિનારે આવેલું વાન ડૂબે એવું થઈ જાય. માં સમુદ્ર તરીને આપણે કિનારે આવી ગયા હોઈએ, કિનારો દેખાતો હોય અને ત્યાં જ વાન ડૂબતું હોય તો આપણે કેટલા પ્રયત્ન હું ક્યાં આવ્યો. હવે આ સામે દેખાય છે ને, હવે થોડાક પુરુષાર્થની જરૂર છે. તો કૃપાલ કે પછી હવે થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી. કે ભાઈ હજુ આટલા સુધી પ્રાપ્તિ થઈ નહીં, પણ આ બધી પ્રાપ્તિ જ છે. અહીંયા સુધી આપણને લાવ્યા એ જ પ્રાપ્તિ છે. કેમ બધાને પ્રાપ્તિ નહીં થયું? આપણને થયું છે. તો હવે આપણી જવાબદારી વિશેષ છે કે હવે પુરુષાર્થ પૂરવીને કાર્ય સિદ્ધિ પૂર્ણ કરવી જોઈએ. ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે પ્રયત્ન કરવું ઘટે છે. એ વાત ભૂલવા યોગ્ય નથી. બોધામૃત ભાગ 1માં એક દ્રષ્ટાંત આપે છે બ્રહ્મચારીજી. 5:44 ઉપર કે છે, નવું બોધામૃત ભાગ પહેલો ભાગ, એમાં 5:44 એમાં કહ્યું, તારીખ 17/12/1949 પૂજ્યશ્રી કહે, એક દરિદ્ર બ્રાહ્મણને તેની સ્ત્રીએ કહ્યું કે રાજા પાસે જે યાચના કરો તો રાજા ઘણો દયાળુ છે, એટલે તમને દ્રવ્ય આપશે. આપણે ગરીબ છીએ, રાજા પાસે જઈ અને યાચના કરો તો રાજા દયાળુ હોવાથી તમને ધન આપશે, દ્રવ્ય આપશે, પૈસા આપશે, જેથી આપણી દરિદ્રતા જતી રહેશે, આપણી ગરીબાઈ નીકળી જશે. તે વાત સાંભળી બ્રાહ્મણે જઈને રાજાને આશીર્વાદ આપ્યા સવારમાં. એટલે રાજાને તેની દરિદ્રતા જોઈ દયા આવી અને એક કાગળ લખી આપ્યો કે આજ સાંજ સુધીમાં, એટલે દિવસ અસ્ત થતા અગાઉ જેટલું દ્રવ્ય તારાથી લઈ જવાય તેટલું લઈ જજે. જા, સાંજ સુધીમાં તારે જેટલું લેવું એ લઈ જા. તે કાગળ લઈ ઘેર ગયો. પ્રમાદ શું કરે છે એના માટે આ વાત છે.
તે ઘેર જે ગયો તેની સ્ત્રીએ તેને તુરંત ભંડારી પાસે જઈ લાવી શકાય તેટલું દ્રવ્ય લાવવા કહ્યું. જાઓ, જલ્દી જાઓ, સાંજ સુધી જ આપણને કહ્યું છે, જલ્દી ભંડારી પાસે જાઓ, આ કાગળ આપો અને જેટલું તમે સાંજ સુધી લાવી શકો એટલો લઈ આવો. ત્યારે પેલો શું કહે? ત્યારે તેને કહ્યું, પ્રથમ ખાઈ લો, પહેલાં જમી લો, તે સિવાય બહાર જવું નથી. પહેલાં જમી લો, તે સિવાય બહાર જવું નથી. કહ્યું છે કે 100 કામ પડી મૂકીને પણ પ્રથમ જમી લેવું. બ્રાહ્મણે શું કહ્યું? એ પહેલાં બધા પડીને પહેલાં જમી લેવું, પહેલાં કામ ભોજન કરવું, પછી બીજી કામ. 100 કામ પડી મૂકીને પ્રથમ જમી લેવું, માટે તું રસોઈ તૈયાર કર, તે ખાઈને પછી હું જઈશ. તેની સ્ત્રીએ તેના કહ્યા પ્રમાણે રસોઈ બનાવી દીધી અને ખાઈને તેને કહ્યું કે હવે પધારો, જાઓ. ત્યારે શું કહે? ત્યારે તેને જણાવ્યું કે ખાધા પછી થોડી વાર સૂવું જોઈએ. હજુ હમણાં જ ખાધું છે, હજુ સાંજ સુધી આપણને કંઈ ના નથી, ઘણો સમય છે, અને ખાધા પછી થોડો આરામ કરવો જોઈએ એમ કહ્યું છે. સુવાનું કહ્યું છે શાસ્ત્રોમાં, આયુર્વેદમાં. એટલે ખાઈને થોડી વાર સૂવું જોઈએ, પછી જઈશ એમ કહી તે સૂઈ ગયો. દરિદ્ર માણસને ઊંઘ ઘણી હોય છે, એટલે તે ખૂબ ઊંઘી ગયો અને 3 પહોર તો વીતી ગયા. 3 પહોર એટલે 1 પહોર 3 કલાકનો, 6 તરી 9 નથી 12, 12 ને 3 તો અહીંયા જ વાગી ગયા. તેની સ્ત્રીએ તેને હલાવીને ઉઠાડ્યો અને તુરત જવા જણાવ્યું. ત્યારે જવા તૈયાર થયો, પણ રસ્તામાં નાટક થતું હતું. તે જોવા ઊભો રહ્યો, પછી ચાલ્યો, પરંતુ કૌતુક જોતા જોતા ચાલવામાં વખત પૂરો થઈ ગયો અને દિવસ પણ આથમી ગયો. પછી ભંડારી પાસે જઈ રાજાનો કાગળ તે બ્રાહ્મણે બતાવ્યો, પરંતુ ભંડારીએ તો તાળા વાસી દીધા હતા. એટલે તેને કહ્યું કે રાજાએ દિવસ આથમતા પહેલાં દ્રવ્ય લઈ જવાની આજ્ઞા આપી છે, અને હવે તો દિવસ અસ્ત થઈ ગયો, એટલે દ્રવ્ય મળી શકશે નહીં. આવી રીતે નિરાશ થઈ પાછો ઘેર આવ્યો, અને રાજા રીઝ્યા છતાં દરિદ્રતામાં તેણે જીવન પૂરું કર્યું. હવે એના પરથી આપણને શિક્ષા આપે છે. તે પ્રમાણે આ સંસારી જીવ દરિદ્રી છે. તે રાજારૂપી સત્પુરુષ મળ્યા છે. સુમતિ રૂપી સ્ત્રીએ તેને ચેતાવ્યો કે સત્પુરુષાર્થ કરી ભવ સમુદ્ર તરી જા. અવસર આવ્યો છે. ચેતાવ્યો કે સત્પુરુષાર્થ કરી ભવ સમુદ્ર તરી જા, પ્રમાદ કર નહીં, પરંતુ પ્રમાદમાં જ આ જીવ દિવસરૂપી આયુષ્ય પૂરું કરે છે. સાંજરૂપી વૃદ્ધાવસ્થા જોત જોતામાં આવી જાય છે. ખાવા પીવામાં, નાટક ચેટકમાં વિષયોને આધીન રહી જીવ પ્રમાદ કરે છે, પરંતુ સત્પુરુષના કયા પ્રમાણે પુરુષાર્થ કરતો નથી, અને દરિદ્રી એટલે સંસારમાં ભમ્યા કરે છે. અમૂલ્ય જોગ મળેલો વૃથા ખોઈ બેસે છે. આવી આપણી સ્થિતિ છે. કેમ કે આખો દિવસ જો જાગૃતિ ન હોય તો વાતોમાં, હરવા ફરવામાં, ટેલ ટપ્પામાં આયુષ્ય પૂરું થઈ જાય, અને સમય તો કંઈ રોકાતો નથી. એ તો પ્રતિક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ વહી ગયો છે. આ પ્રમાણે આપણને આ પત્રમાં આમાં કહ્યું કે ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ મારે પ્રમાદ ઓછો કરવો જ છે એવો જો ઉપયોગ એટલે લક્ષ્ય રાખે તો તે જીવને મોક્ષ માર્ગના વિચારમાં જીવને સ્થિતિ કરાવે છે. અને વિચાર, તેમાંથી આત્મવિચાર તે માર્ગમાં સ્થિતિ કરાવે છે, મોક્ષ માર્ગમાં. એ વાત ફરી ફરી વિચારી તે પ્રયત્ન
આ વાત કે વારંવાર વિચારજો. કૃપાલ કે મગનભાઈને લખે, કુંવરજી મગનલાલને, વારંવાર વિચારજો કે પ્રમાદ મારે ઓછો કરવો જ છે. એ વારંવાર વિચારી તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ, અમારો ત્યાં વિયોગ છે, પણ તમે કોઈ પ્રકારે પણ ત્યાં પ્રયત્ન કરવું ઘટે છે. એ વાત ભૂલવા યોગ્ય નથી. કોઈ રીતે ભૂલવી નહીં, પ્રમાદ કરવો નહીં. પણ આ જીવનો અભ્યાસ અનાદિનો કેવો છે? કાલ કરે સો આજ કરે, એ બરોબર છે. તો અને કાલ કરે સો આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોયગી ફિર કરેગા કબ. ત્યારે આ જીવ પ્રમાદી હોય તે શું વિચારે? આજ કરે સો કાલ કર, काल करे सो परसों, इतनी जल्दी क्या पड़ी है, अभी जिएंगे बरसों. એ ઉતાર કે માટીના થોડાય છે કે કાચની શીશીને જે ફૂટી જઈએ, કાંઈ વાંધો નથી. હજુ કોઈ શરીરમાં રોગ છે નહીં, પેલા બધા કામ કરી લઈએ સંસારના, પછી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આપણે આ જ કરવું છે. પછી કંઈ સંસારી કામ તો થાય નહીં, એટલે ભગવાનની ભક્તિ જ કરીશું. પણ એ વૃદ્ધાવસ્થા આવશે કે નહીં એ કોણ જાણે છે? કેટલાય જુવાન અવસ્થામાં મરી જાય, અરે ધર્મ કર્તવ્ય કરવું રહી જશે. એટલે કૃપાલ કે શુભસ્ય શીઘ્રમ, શુભ કામ હોય તે પહેલાં કરવું. એના માટે ઢીલ ન કરવી. વિષય કશાયના કામો એને ઢીલ કરવી, એમાં પ્રમાદ કરવો, આમાં નહીં. નાનીઓ તો ઘણું આપણને ચેતાવે. શા માટે? જાગૃતિ આપવા. એ જાગૃતિ આવે તો આપણું કામ થઈ જાય. આ પત્ર વિશે થોડું વિવેચન બ્રહ્મચારીએ કરેલું છે, તે વાંચીએ. પત્રાંક 423નું વિવેચન. વચનામૃત વિવેચન ભાગ બીજો, બોધામૃત ભાગ 2માં પાન 109. જેને પોતાનું જીવન સુધારવું હોય તેને કેમ વર્તવું તે કહે છે. જેને પોતાનું જીવન સુધારવું હોય તેણે કેમ વર્તવું તે કહે છે. પહેલું તો મારે પ્રમાદ ઓછો કરવો છે. પ્રમાદી જીવ હોય તે સંસારમાં પણ કંઈ સિદ્ધિ પ્રાપ્ત નહીં કરી શકે. તો એ પરમાર્થ શું સાધે? સંસારના આજીવિકાના કે પોતાના ઘર ચલાવવાના કામમાં પણ જો પ્રમાદી આળસુ છે તો એ ત્યાંય કંઈ પ્રાપ્ત ન કરી શકે. એ પરમાર્થ શું આરાધે? એ પુરુષાર્થી જોઈએ. પહેલું તો મારે પ્રમાદ ઓછો કરવો છે એવો નિશ્ચય કરે. હવે પ્રમાદમાં મારી ક્ષણ પણ ન જાય. પછી તપાસે કે મારો વખત કેટલો પ્રમાદમાં જાય છે. આખો દિવસનું સરવૈયું જુએ, સરવાળો કે સવારથી સાંજ સુધી મેં શું કર્યું, એમ કેટલો વખત પ્રમાદમાં જાય છે. મારે પ્રમાદને ટાળવો છે. મોક્ષ માર્ગમાં વર્તાતું નથી, એનું કારણ પ્રમાદ છે. પ્રમાદ ટાળે તો માર્ગ મળી કામ થાય એવું છે. પ્રમાદમાં ઘણો વખત ગાળ્યો છે. આ ભમમાં ધર્મ થાય એવો લાગ આવ્યો છે. સમય માત્ર પણ પ્રમાદ ન કરવો એમ ભગવાને કહ્યું છે. મારે પ્રમાદ ઓછો કરવો છે એટલું પણ મનમાં રહ્યા કરે તો મોક્ષ માર્ગનો વિચાર આવે. મારે પ્રમાદ ઘટાડવો છે, મારે આત્મકલ્યાણ કરવું છે એવો મનમાં પણ જો નિશ્ચય કરે તો કે છે જરૂર એને મોક્ષ પ્રાપ્ત કરવાનો પણ વિચાર આવે, છૂટવાનો. એમ વિચારતા સમજાય ત્યારે મોક્ષ માર્ગમાં સ્થિરતા થાય છે. કર વિચાર તો પામ, વિચાર કરે તો પમાય એવું છે. વિચાર કરે તો પ્રાપ્તિ થાય એવી છે. મોક્ષ માર્ગ વિચારવાનો છે. આપણો માર્ગ વિચારવાનો છે, વિચારનો માર્ગ છે. આ જીવ વિચાર વગર ક્રિયા કર્યા જ કરે તો એમાં પ્રાપ્તિ નથી થતી. મોક્ષ માર્ગ વિચારવાનો છે. ધર્મના કામમાં ઢીલ કરવા જેવું નથી. ધર્મના કામમાં ઢીલ કરવા જેવું નથી. કાલે કરીશ
એમ ન કરતાં ઉતાવળે કરી લેવું. કેમ કે કાલ આવશે કે નહીં કોણ જાણે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. કાલે કરીશ એમ ન કરતાં ઉતાવળે કરી દેવું. સત્પુરુષના વિયોગે પણ વિચારું કે ભાઈ જ્ઞાની પુરુષનો યોગ નથી, હવે શું કરીએ, કેમ પુરુષાર્થ વધે, કંઈ થાય એવું નથી, એમ કદી આવી વાતો કદી વિચારવી નહીં. નિરાશા જેથી વધે એવું કંઈ પણ કરવું નહીં, પણ પુરુષાર્થ કેમ વધે એવો જ વિચાર કરવો. શું નહીં થાય, બધું જ થઈ શકે. સત્પુરુષના વિયોગે પણ વિચારવું. સાંભળ્યું હોય તે ભૂલી ન જવું. નાનીએ જે કહ્યું સાંભળ્યું હોય તેને સ્મૃતિમાં લાવવું, ભૂલી ન જવું. ભૂલી જવાય છે એટલે વારંવાર આપણને આ બોધ દ્વારા પાછી જાગૃતિ આપે છે. આ પ્રમાણે આ વિવેચન પણ પૂરું થયું. આગળનો પત્ર 424 જે આપણે આવતી